નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો 147 તાલુકામાં વરસાદ। રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ભાવનગરના મહુવામાં 4.37 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને તાપીના ડોલવણમાં 2.52 ઇંચ, સાબરકાંઠાના તાલોદમાં 2.44 ઇંચ, ભરૂચના વાગરામાં 2.13 ઇંચ તેમજ ભાવનગરના જેસરમાં 2.5 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.21 વરસાદ નોંધાયો હતો। તેમજ રાજકોટના જામકંડોરણામાં 1.97, અરવલ્લીના મારપુરમાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો હતો। તો સમાચારમાં આગળ જાણીએ તો કોરોનામાં જીવ ગુમાવનારને મળશે 1 કરોડ રૂપિયા, આતિશીની જાહેરાત। દિલ્હી સરકાર કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનાર લોકોને 1 કરોડ રૂપિયા આપવા જઈ રહી છે। મુખ્યમંત્રી આતિશીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। આ પહેલા દિલ્હી સરકારે કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનારને 92 લોકોના પરિવારને 1 કરોડ રૂપિયા દેવાનું માનદ વેતન આપ્યું હતું। તો સમાચારમાં આગળ જાણીએ તો માત્ર 20 રૂપિયામાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો। મોંઘવારીના આ સમયમાં દરેક વ્યક્તિઓ માટે ઇન્સ્યોરન્સ કરાવવો ખૂબ જ જરૂરી બની ગયું છે। જરા વિચારો કે અચાનક કોઈ બીમારી, કોઈ અકસ્માત થાય તો શું થશે? હોસ્પિટલનો ખર્ચ, ઘરનો ખર્ચ, બાળકોના ભણતરનો ખર્ચ બધું માથા પર આવી જશે। ત્યારે ઇન્સ્યોરન્સ પોલિસી એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે। વર્ષ માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર મળી શકે છે। કેન્દ્ર સરકારે 2015માં પીએમ સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી। તો સમાચારમાં આગળ જાણીએ તો હવે ખેડૂતોને પીએમ કિસાન સાથે વધારાના 5000 રૂપિયા મળશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજનાઓમાંની એક છે। આ યોજના હેઠળ દર વર્ષે 2000 રૂપિયાના 3 હપ્તા બહાર પાડવામાં આવે છે અને ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। ખાતર ખરીદવા અને ખેતી સંબંધિત અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે કરી શકે છે। હાલમાં જ કેન્દ્રીય ખેડૂત મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર આપવાનો નિર્ણય કર્યો છે। આ રાજ્યના ખેડૂતોને પીએમ કિસાનના હપ્તા ઉપરાંત 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। તો સમાચારમાં આગળ જાણીએ તો સોનાના ભાવ જશે 1 લાખ રૂપિયાને પાર। ચાલુ વર્ષે ગોલ્ડ રેટમાં 30% બમ્પર ઉછાળો। સોનાના ભાવને લઈને મોટી અપડેટ આવી છે। વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં મજબૂત વલણ અને જ્વેલર્સ દ્વારા સતત ખરીદીના કારણે સોનાની ભાવમાં વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને તહેવારોની સિઝન અને અમેરિકાના વ્યાજ દરમાં ઘટાડાની અસર સોનાની કિંમત પર જોવા મળી છે।